પ્રેમને અમુક આપણે 1 2 3 4 અમુક પ્રકારમાં લખી શકીએ. એક પહેલો પ્રેમ છે કુટુંબનો પ્રેમ, એટલે કે માતા, પિતા અને બાળકો. એ પ્રેમ કેવો હોય તમને ખબર છે, કારણ કે તમે કુટુંબમાં ઉછર્યા છો. માતા પિતા હોય, બાળકો હોય. બીજો એક પ્રેમ છે મિત્ર વચ્ચેનો પ્રેમ, ફ્રેન્ડ્સ. અને આ ફ્રેન્ડ્સ નો પ્રેમ છે, મિત્રો વચ્ચેનો જે પ્રેમ છે, ત્યાં માતા પિતા કે ભાઈ બહેન નથી આવતા. યાદ કરો, તમે જુવાન હતા, તમારા ફ્રેન્ડ્સ હતા, તો ઇફ આઈ ટોક અબાઉટ મી, તો જો મારી ફ્રેન્ડ આવી હોય તો થોડી વાર અમે ઘરમાં બેસીએ, પછી અમે લોકો ઝાંપા પર જઈએ, જાણે કે હવે જઈ રહી છે, ઝાંપા પર કલાક થઈ જાય. ત્યાં મા બાપ જોઈતા નથી. એ મિત્રોના પ્રેમની વચ્ચે મા બાપ કે ભાઈ બહેન લગભગથી હોતા નથી. ત્રીજા પ્રકારનો એક પ્રેમ છે, અને એ છે પતિ પત્ની વચ્ચેનો. પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં ત્રીજી વ્યક્તિને સ્થાન નથી. અને પતિ પત્નીના સંબંધમાં શારીરિક સંબંધ પણ હોય છે. તો આ 3 પ્રેમ આપણે જોયા. ચોથો પ્રેમ આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ. આપણે જો પ્રભુને પ્રેમ કરીએ છીએ તો આપણે શું કરીશું? પતિ અને પત્ની એકબીજાને પ્રેમ કરે છે તો બંને જણ શું કરશે? સામેવાળી વ્યક્તિને જે ગમતું હશે એ કરવાનો પ્રયત્ન કરશે. તો જો તમે પ્રભુને પ્રેમ કરો છો તો પ્રભુએ આપેલી આજ્ઞાઓનું પાલન કરશો. આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ત્યાં સાબિત થાય છે. જગત તો જ જાણશે, જો તમે પ્રેમ કરશો તો જ જગત જાણશે કે તમે મારા શિષ્ય છો. તો આપણો પ્રભુને બતાવવાનો પ્રેમનું એક રીત તો કે ભાઈ આજ્ઞાનું પાલન. પરમેશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરવાનો, અને માનવ જાતને આપણી જાત જેટલો પ્રેમ કરવાનો. અને મારી દ્રષ્ટિએ 5મો અને સૌથી ઉચ્ચ પ્રકારનો, જેની પેરિટીમાં, જેની સરખામણીમાં કોઈ પ્રેમ આવતો નથી, એ છે ઈશ્વરીય પ્રેમ. આગાપે લવ, ઈશ્વરીય પ્રેમ. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. હવે ઈશ્વર આપણને પ્રેમ કરે એ કેવો પ્રેમ? ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાના એકના એક પુત્રને મોકલી આપ્યો. આ ઈશ્વરનો પ્રેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઈશ્વર પિતાનો પ્રેમ કેવો? તો ક્રુસ ઉપર પોતાની જાતને મૂકી દીધી. હું જઈશ, પછી પિતા તમે મને શું આપશો? હું કેમ કરું? ના, પુત્ર પિતાને પ્રેમ કરે છે અને એ આજ્ઞાનું પાલન કરે છે. પિતાએ કીધું કે જા નીચે, મારા લોકોને બચાવવા માટે તારી જાતને વધેરવાની છે. યસ, રેડી. ઈશ્વરીય પ્રેમ એટલે આ પ્રેમ. ઈશ્વરીય પ્રેમનો એક બીજો તમને એક આપું, કાઢો એફેસસ 2:8. ઈશ્વરીય પ્રેમ આગાપે લવ એ કેવો? તો કે હવે સાંભળીએ. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. ઉદ્ધાર મેળવવા માટે અમુક જાતિના લોકો પુષ્કળ તપશ્ચર્યા, ઉપવાસ, પગપાળા પ્રવાસ, ખુલ્લા શરીરે ફરવું અને અનેક પ્રકારના તપ અને ધ્યાન અને બધું કરે છે. એ લોકો એવું માને છે કે આ બધું કરવાથી પ્રભુ આપણો ઉદ્ધાર કરશે, આપણને મુક્તિ આપશે. અહીંયા પ્રભુ તમારી પાસે, મારી પાસે કશું નથી માંગતા કે તું 9 શુક્રવાર કરીશ, 5 શનિવાર કરીશ, ફલાણી જગ્યાએ આટલી વાર જઈશ તો જ તને હું મારી પાસે સ્વર્ગમાં અનંત જીવન. ના. ફરીથી વાંચો એ વાક્ય. એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. થશે નથી કીધું. આ આપણા માટે સમજવા જેવી બાબત છે. ઓલરેડી આપણો ઉદ્ધાર થઈ ગયો છે, પણ ઉદ્ધાર કેવી રીતના થયો છે? એની કૃપા આપણી પર આવી અને એમાં આપણી શ્રદ્ધા વધી, એના બલિદાનમાં આપણી શ્રદ્ધા વધી. એમાં તમારું
કર્તૃત્વ નથી. એમાં તમારું કર્મ નથી. મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલી નોવેના કરી, મેં આટલી રોસાળ બોલી, મેં આટલા દિવાળો માંગે, તમારું કર્તૃત્વ નથી. અને 9મું વચન બહુ જ સરસ આપણને શીખવાડી એ જાય છે. ઈશ્વરની બક્ષિસ છે. ઉદ્ધાર, મુક્તિ, સાલ્વેશન એ તો ઈશ્વરની બક્ષિસ છે. આ ઈશ્વરીય પ્રેમ, આ આગાપે લવ. તમે ખરેખર સાચે સાચું તમારી જાતનું આત્મનિરીક્ષણ કરો. કેટલા પાપથી ખરડાયેલા છીએ આપણે. પ્રભુ આપણને પ્રેમ કરવાનું કહે છે, એ પ્રેમની વિરુદ્ધનું કેટલી વાર કરી ચૂક્યા છીએ. પણ તે છતાં ઈશ્વરીય પ્રેમ કોને કહેવાય? તો કહે છે કે એ ઉદ્ધાર એ તો ઈશ્વરે આપેલી ભેટ છે. ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ, સાલ્વેશન. તમારા કર્મોનું ફળ નથી. મુક્તિ, ઉદ્ધાર એ તમારા કર્મનું ફળ નથી. એટલે કોઈએ ગર્વ લેવાનો નથી. કોઈએ ગર્વ લેવાનો નથી, અભિમાન કરવાનું નથી. યાકોબના પુસ્તક કે અભિમાનીઓથી પ્રભુ વિમુખ થઈ જાય છે. મુક્તિ મળી ગઈ છે, સાલ્વેશન મળી ગયું છે, પણ એમાં તમારે ગર્વ લેવાનું નથી, કારણ કે કર્મ તો ઈસુએ કર્યું છે. 2:5-21 ઈશ્વરીય પ્રેમનો હજી એક પુરાવો આપણે લઈએ. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. ખ્રિસ્ત પોતે તો નિષ્પાપ હતા, એમણે કોઈ પાપ નહોતું કર્યું. તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા. આબા પિતાએ, ઈશ્વર પિતાએ એમને પાપરૂપ બનાવ્યા, ક્રૂસ ઉપર મૂક્યા, અને ત્યારે આપણા પાપો એમના શરીરમાં મૂક્યા. ઈશ્વર પિતાએ આપણા પાપો માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપરૂપ બનાવ્યા. અંગ્રેજી બાઇબલમાં એનું ભાષાંતર કહે છે God made him sin. God made him. એમને પાપ બનાવી દીધા, એમના શરીરમાં પાપ મૂકીને પાપરૂપ બનાવી દીધા, જેથી તેમના દ્વારા ઈસુ દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. વચન કહે છે કે પિતા જેવા પવિત્ર છે એવા પવિત્ર થવાનો તમે પ્રયત્ન કરો. અહીંયા ઈસુમાં શ્રદ્ધા રાખીને આપણે એ ઈશ્વર પિતા જેવા પવિત્ર થઈ શકીએ છીએ. તો આ બધા પ્રકારના પ્રેમ આપણે જોયા. પહેલો પ્રેમ કહે છે કે કુટુંબનો, બીજો મિત્રનો, પતિ પત્નીનો, આપણો પ્રભુ પ્રત્યેનો, અને પ્રભુનો આપણા પ્રત્યેનો. બધી જગ્યાએ પ્રભુ આપણને બાઇબલમાં આ જ કહે છે કે પ્રેમ કરો.